તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોરને એક વાત સાથે કહેવા માંગુ છું કે રાજેશજી ભેમાજી ઠાકોર જે વોર્ડ નંબર 11માંથી ચૂંટણી લડી રહ્યા હતા આમ આદમી પાર્ટીથી, બરોબર. તો આપણે ઠાકોર છે એટલે આપણે આપણા સમાજના છે એટલે આપણે સમર્થન કરવું જોઈએ, મારા ભાઈ છે, બરોબર. એ વાત તો બરોબર. પણ મેં દશરથજી ઠાકોરનો વિડીયો બનાવ્યો હતો ને, આની અંદર એક જણાએ કોમેન્ટ કરી હતી કે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા હતા કે હવે દશરથજી ઠાકોરનું નામ લીધું. તો ખાસ એના માટે હું કહેવા માંગુ પાટણમાં વસતા ઠાકોર સમાજને કે દશરથજી ઠાકોર વોર્ડ નંબર 5માંથી ચૂંટણી લડે, રાજેશજી ઠાકોર વોર્ડ નંબર 11માંથી લડે, બરોબર. પણ કદાચ કોઈના મનમાં વ્યામ હોય તો કાઢી નાખવાની. અને હું બોલું કદી ખોટું ના બોલું. જો પાટણમાં કોઈની હાર જીત નક્કી કરતો હોય તો પાટણમાં વસતો ઠાકોર સમાજ છે એટલે કોઈને કદાચ મનમાં વ્યામ હોય તો કાઢી નાખવાની. હકીકત શું હોય, જો રોમનગરની અંદર 35,000 ઠાકોરોના મત છે, તો કોઈની હાર જીત નક્કી કરતો હોય તો ઠાકોર નક્કી કરે છે, બરોબર. ઠાકોર સમાજ જે રોમનગરમાં વસતો. અને બીજી વાત કે વોર્ડ નંબર 5માં કોઈની જો હાર જીત નક્કી કરતા હોય ને તો વહાપુરના ઠાકોરો, સરમજીવનના ઠાકોરો અને ખોડિયાલપરાના ઠાકોરો, જો આ ઠાકોરો નક્કી કરતા હોય વોર્ડ નંબર 5માં, વોર્ડ નંબર 11માં. અને પાટણમાં વસતો જે ઠાકોર સમાજ છે ને, કોઈને કદાચ એવી મનમાં એવું હોય કે ભાઈ ઠાકોરોથી કોઈ થાય ના તો એ વાતમાં દમ નહીં. ઠાકોરોનો મત જો ઠાકોર ખાલી એક પૂરા આપી દે ને તોય મોણે જીતે એ વાતમાં દમ છે, બરોબર. કારણ કે સૌથી વધારે વસ્તી ઠાકોરોની પાટણ મત છે. અને આ વિડીયો બનાવવાનું કારણ શું છે એ હું તમને હકીકત કહી દઉં કે એક જણાએ કોમેન્ટ કરી હતી, એવું કીધું હતું કે તમે આમ આદમી પાર્ટીનો કે હમણાં વચમાં કે પ્રચાર કરતા હતા અને પછી દશરથજી ઠાકોરનું નામ લીધું. તો હું એ વાત સાથે કહેવા માંગુ છું કે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી, બરોબર, આપણે કોઈ પક્ષથી આપણે કોઈ વિરોધ નહીં. હકીકત છે, બરોબર. આપણે જ્યાં ઠાકોર હશે તેને સમર્થન કરીશું. આપણે ઠાકોર સમાજની સાથે છીએ એટલે આ વિડીયો બનાવીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ. કદાચ કોઈના મનમાં વ્યામ હોય તો કાઢી નાખવાની. આપણે આપણા મારા કહેવાનો મતલબ એમ છે કે આપણા સમાજનો આપણો ઠાકોર જીતે એના માટે આપણો પૂરેપૂરો પ્રયત્ન છે. તો જય માતાજી, જય ઠાકોર સમાજ, જય સદાનંદ.